નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું ને પહોંચી ગયા સીધા જ આપણે વાડીએ આવ્યા અને કાલની જેમ જ આજે પણ સોયાબીનની અંદર નેદવાનું કામ કરવાનું છે આપણે। બીજું કાંઈ કામ છે નહીં અત્યારે। હવે જો કાલે વરસાદ અટાણે નહીં આવે ને તો કાલે એમાં જે આપણે મગફળી છે ને એમાં પાણી ચાલુ કરવા પડશે, કારણ કે ભાઈ વરસાદ ન આવે તો શું કરે ખેડૂત બિચારો। વરસાદ ન આવે એટલે પાણી તો ચાલુ કરવું જ પડે અને પાકને પાણી પાવું જ પડે। પાક પાણી પી જાય તો કંઈ ખારો થાય, નિર્ભો થાય। વરસાદ ન આવે તો શું કરે ખેડૂત, પાણી ફરજિયાત પાવું જ પડે। એટલે અત્યારે હમણાં સવારમાં આપણે આવી ગયા હતા, થોડીક ગરમી હતી અને આકર્ષણ પકડાય એવું હતું વરસાદ, અને સાટા થોડાક આવ્યા હતા। ત્યાર પછી આકર્ષણ એવું કર્યું કે વાત જ જવા દે, એવી ગરમી થતી હતી। હમણાં હવે થોડીક વારની અંદર પવન નીકળ્યો હવે તો, એટલે હવે કંઈ વાંધો નથી આવે એવું। હવે ડુંગરમાંથી આમ પવન આવી રાખે મસ્તનો, એટલે મજા આવે। હવે કામ કરવાનું વાંધો નહીં આવે। જો આપણે ડુંગર છે આ બાજુની સાઈડ, આપણી વાડી પાસે જ, ત્યાં આપણે એ બાજુથી ઠંડો ઠંડો પવન આવે છે। હા હા હા, આવ્યો પવન, જો ખાલી બધી હાલે પવન આવ્યો, હવે નીકળો હવે। બાકી આ બાજુ જોવો તમે, આ ગાંડુ કાકાનો કપાસ છે આપણે, અને અહીંયા આપણે વચમાં છે ને એ ગાંડુ કાકા અત્યારે ધોરીઓ કરે છે, ધોરીઓ વિખાઈ ગયેલો છે ત્યાં વચમાં ધોરીઓ કરે છે, કારણ કે ધોરીઓ હરખાઈથી કરી દઈએ એટલે પછી પાણી ચાલુ કરી દેવા પડશે। વરસાદ ન આવે બધાય ખેડૂત પાણી ચાલુ કરી જ દે, ગમે એ પાક એવું હોય ને, કપા હોય, સોયાબીન હોય, માંડવી હોય કે જે પણ હોય ગમે વગેરે, એમાં પછી મોલમાં પાણી ચાલુ કરવું પડશે। એટલે અત્યારે એ ધોરીઓ કરવાનું કામ કરે છે। બાકી જો ભાવિનભાઈ મારા પપ્પા ને દે છે, અને ઓલી બાજુની સાઈડ માંડવીમાં દવા છાંટવાનું કામ હાલે છે, તમને બતાવીથી। જો આ આપણું પેલા સોયાબીન છે, સોયાબીન તો સારું છે પણ થોડુંક ખડ છે, એ તો નેદાઈ જાય, એમાં કંઈ વાંધો નહીં। જો આપણે એ ભાવિનભાઈ અને મારા પપ્પા બે છે, એ નેદવાનું કામ કરે છે। અને ઓલી બાજુ તમને એક ભાઈ દેખાઈએ ઓફલાઈન, એ મગફળીની અંદર દવા છાંટે છે। દવા તો ભાઈ આમાં વરસાદ આવે ત્યારે લાગે, નકર તો કંઈ લાગે નહીં એટલી। જો આ બાજુ એક ભાઈ દવા છાંટે ને એક ભાઈ આ બાજુ છાંટે, બે દવા છાંટે, અને ભાવિનભાઈ મારા પપ્પા બે એ નેદે છે। હાલો હવે આપણે હમણાં નેદવા માંડશું, અને એની પહેલાં તમને આપણે જે મારા કાકાએ તમને હું આ ક્યારા દેખાડતો હતો ઘણા દિવસથી, આપણે વિડીયોમાં આગળના વિડીયોમાં તમે જોયા છે ક્યારા કેટલા છે, આપણે 15-20 ક્યારા છે, એની અંદર ડુંગળીનો રોપ આવ્યો હોય તમને બતાવું। જો આપણે તમે આ ક્યારા જોયા છે અહીંથી આગળના વિડીયોમાં, તો જો એમાં અત્યારે ડુંગળીનો રોપ આવ્યો છે, ડુંગળીનો રોપ ઉગી પણ ગયો છે મસ્તનો। હવે વરસાદ આવી જાય ને તો સારું કહેવાય, તો પાછો પલળી જાય, એટલે કે પાણી પીવાઈ જાય। જો આ બધું છે ને ઝીણું ઝીણું, એ બધું ડુંગળીનો રોપ છે, આપણે ડુંગળી છાંટણી ડુંગળી એનો આ છાંટી અને ત્યાર પછી વાવી છે ડુંગળીને, છાંટી દેવાની એટલે હાઈ ક્લાસ મજાની ઉગી ગઈ। અવળી અવળું થયો છે રોપ આપણે। એટલે કાકા એને ડુંગળીનું રોપ વાવ્યું, આ બાજુ આપણે સોયાબીનનું વાવેતર કર્યું। આપણે ઉપરના ખેતરમાં સોયાબીન છે અને એને ઉપરના ખેતરમાં મગફળી છે રેડી। બાકી તો હાલો નેદવાનું કામ ચાલુ કરી દઈએ। વાવણીઓ આપણે ટીંગળ લીધું છે, આ દાંતેડી છે, હાલો આપણે નેદવાનું કામ ચાલુ કરી દેવું। અને હે મૂરી આવે છે તો હે મૂરીમાં લેતી જવાની વાવણીયામાં, કે નીચે નાખવાની નહીં, અને સેઢે આવીને પછી ઠલવી દેવાની। ચાલો નેદવાનું કામ ચાલુ કરી દઈએ। નેદવાનું કરી દીધું તો સીધું જ આપણે ચાલુ વાવણીઓ લઈને અને ભેગી દાંતેડી લઈને, તો કે દાંતેડીને તો આપણે આમાં બહુ યુઝ નથી કરતા, કારણ કે બધું ખડ જે છે આપણે એ ઓટોમેટિક હાથેથી જ ઉપડે આવે છે, એટલે વધુ પડતે ખોતરવાનું નહીં, હાથેથી જ ઉપડે આવે એવું ખડ છે મોટું મોટું। એ મૂરી હોય ને એ બધું વીણી લેવાનું, બાકી તો વધુ એક કણી જ લો આવે, અને
આ હે મૂરી આવે બે જ જાય તો વધુ આવે તો દવા મારેલી છે ને આપણે એટલે બધું ખડ સુકાઈ ગયું છે જો બાકી સોયાબીન કેમ છે આપણું સોયાબીન એકલું જ છે કાળું વાદળું પણ થોડું ઘણું ખણ છે ને એ જ વાંધો હોય બાકી હવે આપણે બીજી વાર આની અંદર ખાતરનો યુરિયાનો છંટકાવ કરશું ત્યારે સીધું જ અત્યારે ગોઠણ સુધી જ્યાં ખરીનો ભાગ છે ને ત્યાં સુધી તો ગોઠણ સુધી આવી ગયું સોયાબીન હવે જ્યારે ખરીના ભાગમાં બધી સોયાબીનમાં આપણે ખાતર નાખી દેવું એટલે સીધું જ આવશે કડ સુધી એટલે અને એક વરસાદ થઈ જાય એટલે ઘણું એટલે સોયાબીન થઈ જાય આપણું હાઈ ક્લાસ હાથી બાતી ફેરવવાનું થતું નથી નેતા હતા એટલી વારમાં થઈ ગયો તો સીધો ચા પાણીનો સમય એટલે આપણે સીધી ભરી લીધી ચાની વાટકી અને આપણે બેસી ગયા સીધા ચા પાણી પીવા તમારે જો કોઈને પીવું હોય તો પહોંચી જાજો વાડીએ આપણે ચા પાણી પી લઈ ચા પાણી પીને ત્યાર પછી ફરી પાછા આપણું કામ રેગ્યુલર આપણે કરવા માંડ્યા છીએ બપોર સુધી કરી નાખીએ અને ત્યાર પછી બપોર પછી ખાવા બેસી જાય ચાલો હવે ફટાફટ આપણે આપણું કામ ચાલુ કરી દઈએ કન્ટિન્યુ નેદવાનું જ છે કામ બીજું તો કંઈ કામ છે નહીં આપણી પાસે તો નેદી નાખીએ હાલો બપોરા કરી આરામ કરી અને ત્યાર પછી આપણે ફરી પાછા વર્ગી ગયા હતા નેદવા અને ફૂલ બાકા ચીકી સાથે નેદવાનું કામ ચાલુ કરી દીધું છે જુઓ થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય અને આપણે વાડિયાથી સીધા જ આવી ગયા છીએ ઘરે અને ઘરે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને સીધા મેળી ઉપર આવી ગયા છીએ અત્યારનું તમને વાતાવરણ બતાવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે જો આપણે સુરત દાદા ક્યારના ડૂબી ગયા છે આરતી બારતી થઈ ગઈ છે રામ મંદિરે બાકી જો વાતાવરણ અત્યારનું ને આપણે આજે નેદવાનું કામ કરતા હતા સોયાબીનની અંદર બીજું તો આપણે કંઈ કામ છે નહીં એટલે એ જ કરતા હતા અત્યારે નાનું મોટું બધું ખડ ઉપાડે જવાનું અને હે મૂરીને એવું કોઈ આવે તો એ વાવણિયામાં નાખી દેવાની અને સીધી શેઢે ઠલવવાની એટલે ફરી પાછો કાંઈ વાંધો હવે નહીં ને પાસેના ખેતરમાં આપણે કાકા એને અહીંયા તમને આજ મેં તમને બતાવ્યું કે ડુંગળીનું વાવેતર કર્યું છે અવળી ડુંગળી થઈ ગઈ છે ઉગી ગઈ મસ્ત અને એકલા છીએ અને આપણે સોયાબીનનું વાવેતર કર્યું એને ડુંગળીનું અને મગફળીનું વાવેતર કર્યું ને નેદવાનું કામ હાલતું હતું બીજું તો કાંઈ કામ નથી હાલતું હવે વહેલા મોડું મગફળીમાં આપણે પાણી પાવા જવું પડશે કદાચ તો કાલે જ જવાનું હોય છે મગફળીમાં પાણી પાવા માટે કારણ કે વરસાદ નથી આવતો તો ખેડૂત શું કરે મોલને પાણી તો પાવું જ પડે પાણી ન પાય તો કાંઈ થાય નહીં એટલે પાણી પાવા ફરજિયાત જવું જ પડશે વરસાદ કંઈક થઈ જાય તો વાંધો નહીં નકર કાલે ફરજિયાત નીકળવાનું જ છે આપણે પાણી વારવા એ માંડવી ફૂકાણી તો નથી હજી પણ તોય પાણી જળી જાય તો સારી થઈ જાય સારામાં સારી બાકી હાલો અત્યારે સાંજનો સમય થઈ ગયો હોય તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન